તો ફાઇનલી અમે આવી ગયા છે મહાકાળી માના મંદિરે, જે કે મિની પાવાગઢ કહેવાય છે. અહીંથી પગથિયા ચડીએ છીએ અને એના પછી અમે તમને બતાવશું એનું જે વાતાવરણ છે, હાલનું જે લોકેશન પ્રમાણે વાતાવરણ પ્રમાણે જે આ લોકેશન લાગે છે ટોપ નેક્સ્ટ લેવલ લાગે છે. ગાઈસ અમે આવી ગયા છે મંદિરે. હા, તો ગાઈસ તમે અહીંથી જે લોકેશન જોઈ શકો છો નેક્સ્ટ લેવલ લાગે છે. એવું લાગે છે કોઈ પિક્ચરનું શૂટિંગ લીધું હોય ને એવું. કે મોસ્ટલી એનું જે લોકેશન તમે કોક તો બોલતો રે વિડીયોમાં કોક બોલતો રે. અરે દેખો ગાઈસ, અહીંયા મહાદેવની મોટી મૂર્તિ બને છે. એ મહાદેવ એટલે જ છે ઉમલા ઉમા મહાદેવ એટલે જ શંકર ભગવાન ને. હા, તો અહીંયા મોટી મહાદેવની મૂર્તિ બને છે. ગાઈસ નીચે બે કારીગરો કામ કરી રહ્યા છે, શાયદ તમને દેખાય તો. અને આ બાજુ જે દૂર દૂર બોખરા છે તે મસ્ત દેખાય છે. હજી સુધી પણ હજી કામકાજ ચાલુ જ છે. આ બાજુ કામકાજ ચાલુ છે. બધું કામકાજ તો બધા મોસ્ટલી ચાલુ જ છે, પણ શંકર ભગવાનનું કામકાજ ચાલુ છે એટલે મહાદેવનું દેખો. અને હવે ત્રણ બંકા આવી ગયા છીએ. અને આજ તો બંકા હાથોના અમે છૂટાતી ને આજે છૂટાતી, અને આ બંકા હંમેશા છૂટાતી રહી છે. તો મસ્ત છે મંદિર, અને મસ્ત એક ફોટો પાડી અને થંબેલ ઉપર મૂકી દઈએ એટલે પબ્લિકને થોડું સારું લાગે. બાકી આમ લોકેશન તો સારું જ છે. અને આ જે રસ્તો છે જૂનો રસ્તો છે, અહીંથી સડીને આવતા હોય ત્યાં છે મોટું મંદિર આ રહ્યું જ છે. અને શ્રીફળ આવી બધું તળાવ દેખાય છે. અને એ તળાવ આપણે નહીં જવાના એકડે, કેમ કે બહુ દૂર પડે છે. અને વગન જેટલી વાર રહીએ એટલી વાર ઓછું છે. તો બસ આટલું બહુ થયું. 3 મિનિટનો થઈ ગયો. 3 મિનિટ કોઈ હરેરાશ દેખશે તો બહુ થઈ ગયું. અને આ બાદ દેખો વાયકણે થોડું ઝૂમ કરીને બતાવું. ઝૂમ કરીને બતાવીએ તો વાયકણે માઇન છે. વાયકણથી હોનું નીકળે આ બે જગ્યાએથી. હા, એટલા માટે ઈકણ હોનું નીકળે. ઈકણ આપણને જવાની પરમિશન નહીં, પણ અહીંથી દૂરથી દેખીએ છીએ. અને આપણા પાસે સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા નહીં ને કે હોનું ગોળતા એવું અહીંથી દેખાય, પણ આપણા પાસે અલ્ટ્રા નહીં. અને ગાઈસ તમે પેલા હાક જોઈ કહો છો હોમમાં, એ હા એ હાક મારા વાયેલા છે. ખોટું નહીં બોલું, મારા જાતે વાયેલા છે. રોપો તારા જ લઈ જાય, પણ વાયા તમે. અને આ મહાદેવની મૂર્તિ છે, મજબૂત મૂર્તિ છે. કેમેરા ક્વોલિટી લીધી સારી નહીં, પણ સારી છે. અને આ છે મહાકાળી માનું મંદિર. અહીં આવીને બેસી એટલે એવું લાગે છે કે આનંદ જ આનંદ છે. દેખો તમે અહીંથી ફોટો પાડો તો લોકેશન દેખો ખાલી.